પ્રોગ્રામો થતા રહેતા હોય છે. ડૉક્ટર સ્વીટ દ્વારા અત્યારના અમારું નશામુક્ત અભિયાન એ નશાઓ છોડે એના માટેના ગવર્મેન્ટની સાથે જ પ્રોગ્રામો અમારા ચાલે છે. બહુ સરસ પ્રોગ્રામ અત્યારના ચાલી રહ્યો છે સુરતની અંદર. એક ગામડાઓની અંદર જઈને જળને કેવી રીતના બચાવવું એના માટેનું પણ ચાલે છે, નશામુક્તિનું પણ ચાલે છે. સિટીઝન ક્લબ્સ અને પ્રભુસરમ બ્રહ્માકુમારી અને મંથન મેડિકલ માંથી એ આજે આપણે દાંતના કેમ્પ રાખ્યો છે. એ કેમ્પની અંદર સૌ પ્રથમ તો પૂર્ણિમા દીદીનો આભાર માનું છું, મામાનો આભાર માનું છું કે એમણે આપણને આજે આ એમની જગ્યા વાપરવા માટે આપી એ બદલ બેન આપનો ખૂબ ખૂબ આભાર. બીજી વસ્તુ કે અમારું ફેડરેશન એ બેન લગભગ સેવા કહીએ પ્રવૃત્તિઓ જ બહુ કરતી હોય મોટા ભાગે. રોજ જે એક દિવસ અમારો ખાલી નહીં હોય કે સેવાકીય પ્રવૃત્તિ નહીં થતી હોય. એટલે મારે મંથનની જોડે બી વાતચીત થઈ હતી કે સાહેબ અમારે નડિયાદની અંદર એક કેમ્પ રાખવો છે દાંતનો. તો એમણે મને એમ કીધું કે રાજુભાઈ જગ્યા સારી, તો પછી હું બેન જોડે આવ્યો તો એમણે જગ્યા આપી. સાથે સાથે આજે આ ત્રણેય જણા જે આપણે જે છે, તો મારી ઈચ્છા એવી છે કે મોટી સંખ્યામાં નડિયાદના લોકો આનો લાભ લે. કારણ કે બીજું કે સિનિયર સિટીઝનો જે છે ને જેટલા બી અહીં છે એ દરેકને દવાઓ ફ્રી આપવામાં આવવાની જાતે. તમે જે બતાવશો દરેકને દવા અહીંથી ફ્રી મળશે. જેને જેવી રીતે જરૂરિયાત છે એ રીતે દવા મળશે. બીજું કે જે ટ્રીટમેન્ટ દાખલા તરીકે ડાયાગ્નોસિસ થાય કોઈ આ છે તો તમે આપણે અહીંથી ફેડરેશનની ચિઠ્ઠી લઈને ઉપરશો અથવા એક વર્ષ સુધી આ માન્ય રહેશે તો 30% જેટલી રાહત આપવામાં આવશે. દાખલા તરીકે 40,000 રૂપિયાનો ખર્ચો થતો હોય તો તમારે 30% તમને રાહત આપવામાં આવશે. એ આ કેમ્પનો મોટામાં મોટો ફાયદો છે. મોટામાં મોટો ફાયદો આ કેમ્પનો આ છે કે આજે જેણે એ ટ્રીટમેન્ટ લીધી હશે અને 1 સાલ સુધી મંથન મેડિકલ જે આપણે ઈજ રોડ છે એમને ત્યાં જશે તો અમે 1 વર્ષ સુધી આ માન્ય રહેશે. અને તમારા દાંતની કોઈ બી એ હશે, મેં કીધું ને 40,000 રૂપિયાનો ખર્ચો થતો તો ચાલે તમારે 30% લેગે એ વાત થશે. એટલે મોટા જેણે આપણને જગ્યા આપી છે તો ફેડરેશનમાંથી અને મંથન મેડિકલમાંથી હું ને મંથનભાઈ સાહેબ પૂર્ણિમા દીદીનું સ્વાગત કરું. પંડ્યા સાહેબનું પણ ફૂલોથી સ્વાગત થઈ રહ્યું છે. આ ઉંમરે પણ તેઓ એક્ટિવ રહીને સમાજ સેવામાં સાથ આપી રહ્યા છે. ગુડ મોર્નિંગ. સમાજ સેવાના વિવિધ પ્રકલ્પોની અંદર આપણું આ ફેડરેશન જોડાયેલું છે. એવી રીતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ફક્ત આધ્યાત્મિક જ્ઞાન અને મેડિટેશનનું જ કામ નથી કરતું, પરંતુ અમારા 18 થી 20 જેટલા પ્રભાગો છે, જેની અંદર મેડિકલ, એજ્યુકેશન, જ્યુરિસ્ટ, બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ, યુથ, વુમેન, જે સમાજના તમામ વર્ગો છે એ તમામ વર્ગોની અંદર આધ્યાત્મિક મૂલ્યોનું ઇન્કલ્કેશન પુનઃ કેવી રીતના થાય એના માટે પ્રયાસો કરી રહ્યું છે. વ્યક્તિગત રીતે આપણે ધાર્મિક હોઈ શકીએ છીએ, મંદિર મસ્જિદ રેગ્યુલર જઈએ છીએ, પણ આપણા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો વ્યવસાયિક ક્ષેત્રે નથી લાવતા. વ્યવસાયને જુદો ગણીએ છીએ, ટેકનિકલ જીવનને જુદો ગણીએ છીએ. સંસ્થા એવો પ્રયત્ન કરે છે કે આપણા જે વ્યક્તિગત મૂલ્યો જે છે એ પુનઃસ્થાપિત થાય અને જે આપણા બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ અને સમાજના દરેક પ્રકલ્પોની અંદર જે બધી વિવિધ પ્રવૃત્તિઓથી માનવ માત્ર પ્રભાવિત થાય છે એની અંદર આપણે એજ્યુકેશન અને બધું આગળ વધી તો રહ્યું છે, અંદર સ્થળો પેદા કર્યું છે. સંસ્થા
એ જ સંદેશ આપે છે. અને અમારી સંસ્થાની અંદર આવનાર ભારતના અને વિશ્વના 140 દેશોમાં જે ભાઈ બહેનો છે એ પોતે પોતાના આધ્યાત્મિક જીવન અને એના દ્વારા મેડિટેશન દ્વારા વ્યક્તિગત રીતે ઉન્નતિ અને સાથે સાથે જે કાર્ય પ્રવૃત્તિ સાથે એ લોકો જોડાયેલા છે એ કાર્ય પ્રવૃત્તિ પ્રત્યેનો એમનો જે એપ્રોચ છે, એમનું જે એક કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટની અંદર પણ પરિવર્તન લાવી અને કેવી રીતના આપણે સમાજને આપણું યોગદાન આપી શકીએ. અલ્ટિમેટલી તો સમાજમાંથી જ આપણને બધું મળ્યું છે, સમાજમાં જ મૂકી જવાનું છે. તો એ આખું જે ટેનર છે એ ટેનરની અંદર ક્યારેક આપણે આવા કેમ્પો અને સમાજ સેવાના પ્રકલ્પો કરીએ, પરંતુ આપણું જીવન જ સતત સમાજ સેવાના કાર્યની અંદર જોડાયેલું રહે અને કેમ્પ વગર અને એને વિશેષ કાર્યક્રમો વગર દૈનિક ધોરણે પણ આપણે જેને પણ મળીએ, જે લોકોની સાથે આપણે સંબંધ સંપર્ક ધરાવીએ છીએ, એને કંઈક ને કંઈક આપતા રહીએ. એ જ આ બ્રહ્માકુમારી સંસ્થાનો માનવ માટેનો કેમ જાવ ના બાકી પાછળનો કોઈ સંબંધ છે નહીં, બરાબર? આપણે કાં તો પછી આપણે તહેવાર કરવાનું ચોખ્ખું કરવું, એવું કરવું છે કે તમારે એક કામ કરવું એ તમને ડાયાબિટીસ નથી, ડાયાબિટીસ કરવાનું જે પણ આવી ગયો રમા અહીંયા એક્સરે
विशाल दूसरों को भेज અને સવાર 12:30 આજુબાજુના દાંત આપણે ઘસવા પડશે બરાબર એટલે સારા દાંત હોય એ ઘસવા મળે અને એનો સપોર્ટ તો લેવો જ પડશે સપોર્ટને લીધા વગર બધું કામ થશે सर अभी कुछ लगता है सिर्फ सफाई का सफाई की बची और ट्रीटमेंट के साथ फ्री अपना और जो मैसेज का ट्रीटमेंट है वो मीटर का 25,000 है और उसमें भी जो भी केमिकल है उसमें 30% आपका लेस हो जाएगा उस हिसाब से करेंगे हाँ जी चावल नहीं तो बनने वाली दूध है बच्चे हमें थोड़ी जगह लागेगी उसके लिए जब ये दांत निकाले दवाई तो हमें जगह मिलेगी कि दांत को नहीं करना ये देखिए यहाँ से खाधा उसको पटकी है तो फिर मैं ये नहीं मालूम कि यहाँ पे कितना डैमेज हो गया देखिए यहाँ सारा होता रहता है એટલે કદાચ એને कैप्सूल में आपको पड़ा जो मैं एग्जैक्ट मालूम पड़ा એને જોઈ નહીં આપણે ઇન્ફોર્મેશન તમે કેવી क्या होता है ये कदाच आप કેના કરેલી અથવા બીજો કોઈ પ્રોબ્લેમ ના હોય एक તો એક્સરે પાણીમાં જોઈએ છે એમાં કંઈ આન્સર નથી છે એટલે એને સાઈડ કરી થઈ જશે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે અમારે એ થઈ જશે એની પર તમારે કવર કરવાનું એ બે અને અહીંયા બી મિસિંગ થઈ આ બાજુ છે ફૂલ લોડ એક જ બાજુ છે આ બધી ઓપરેટિવ પ્રી ઓપરેટિવ તો બરાબર આ બધું સેટ કરી આપીશું એ થોડું ઘસવાની જરૂર નહીં બરાબર અને પછી આ બધું નવા બનાવવાના છે એ બી બનાવી દઈશું અને તમારે બે બાજુ કમ્પ્લીટ કરતા કંઈ વાંધો નહીં આવે બરાબર પ્રી ઓપરેટિવ ત્યાં પછી
અત્યારે તમારે છે ને આ ખાલી એક્સરે કરાવવાનું છે અને એક્સરે કરાવી લો અને બતાવો પછી તમને આગળ બોલ બેટા તારું કેવું હતું તારા ગુરુજીને બનાવડાયેલું છે એ કોઈ નથી રહેતું. હા જોઈ લે જોઈ લે ડાપણની દાળ છે ને તો એ તમને જ્યાં સુધી બહુ દુખે છે કરે છે તો એ ડાપણની દાળ છે ને એ કઢાવી લેવી વધારે સારી. બંધનભાઈ તમારા સારા દુખતું નથી, બહુ જ દુખતો હોય તો કઢાવી દેજો, પણ કઢાવવું નહીં, કઢાવવું જ પડશે. ડાપણની દાળ છે અને આપણે કોઈ જ ખાવાના કામમાં ઠીક છે. અને અહીંયા જે તમને ખાવાનું હશે ક્યારેક ક્યારેક જે બળતરા થાય છે ને આ બાજુની સાઈડ ઉપર ફિટિંગ કરેલી છે હા ત્યાં આગળ આપણે એક વખત તમે ત્યાં ક્લિનિંગ કરાવી દેજો બધા દાંતનું કે જેના લીધે આ જે તમે ખાવાનું ફસાઈ ગયું છે તે બધું પછીની એવું રહે છે જે આપણે જે છે આ છે પછી બહુ જ ક્લિનિકને બધું કરાયા પછી આપણે અહીંયા ઉપર ટ્રીટમેન્ટ ચાલુ કરીશું. બાકી અત્યારે કોઈ જરૂર નથી ઠીક છે. અને જે રૂટ કાઉન્ટ થઈ જશે અને એના ઉપર કેપની અંદર બી તમારી પાસે ઓપ્શન્સ આવશે. મેટલ તો તમારા એમાં 30% હા તો હવે જો કુલ તમારે નવું ચોખ્ખું કરાવી દો. આ તો મેં 15-20 વર્ષ થઈ ગયા ને આના બધા આ જ માપમાં થશે. આ ચોખ્ખું તમારે ત્યાં આ માપમાં જ થશે, પણ નવો માપ લેવો પડે આપણે.